હલો, જય શ્રી કૃષ્ણ. માધવ ગ્રુપ આજે યમનોત્રીમાં પહોંચી ગયું છે અને યમનોત્રીમાં બધા દર્શન કરવા ગયા છે. અને આ વ્યૂ છે અમારા હોટલની પાછળનો, ચૌહાણ હોટલ ખરાદીમાં. વ્યૂ તો જોવો જબરજસ્ત. યમનોત્રીમાં સામે ચાલીને કેવા હરખ ગેલા થઈને આવી રહ્યા છે એના ભક્તો માટે. જોવો તો ખરી કેટલો સરસ નજારો છે. એ યમનોત્રી મૈયા, આ અખરોટનું ઝાડ છે અને આ પહાડો, આ જો પહાડોની વચ્ચે ખરેખર કુદરત વસેલું છે. ખરેખર અહીંયા 4 ધામ એટલે એમ કહો કે દેવભૂમિ ઉત્તરાખંડ, બરોબર. તમામ ભગવાન દેવી દેવતાઓનો વાસ અહીંયા છે અને શંકરનો તો જબરજસ્ત વાસ. ગંગોત્રી માં, યમનોત્રી માં બધા જ અહીંયા બિરાજમાન થયા છે, બરોબર. અને હકીકતમાં તો હિમાલય જ છે. આ તો પછી ઉત્તરાખંડ લોકોએ નામ, રાજ્ય અલગ અલગ બટવારા થયા એના હિસાબેથી. જો યમનોત્રીમાં કેટલા સરસ, જાણે આમ મન પ્રફુલ્લિત થઈ જાય છે. એકદમ નિર્મળ જલ, કોઈ જ જાણે એમ થાય છે કે અહીંથી દૂર જ નથી જવું, બસ યમુના મહારાણીને નિરખ્યા રાખે, નિરખ્યા રાખે, નિરખ્યા રાખે. બોલો શ્રી યમનોત્રી મૈયા કી જય. આ હોટલનો વ્યૂ છે. યમનોત્રી તો મારું ગ્રુપ વ્યૂ છે, બરોબર. અને આ યમનોત્રીમાં ત્યાંથી પહેલાં નીકળી અને અહીંયાથી પસાર થાય છે હોટલથી. ચાલો, યમુના મહારાણી કી જય.